એ હા માસી, એ મને તો આયા એવું હારું જડ્યું છે ને કે તમે વાત જ પૂછો માં. એ એક તો સોડી છે, હા 10 વરાની સોડી હે, મારું બધું ઘરનું કામ કરી નાખશે અને આ તમારી ભાણી તો નોકરાણી કરીને રાખશે. એ પણ ભલે ને મેલડી માની ભગત હોય, ઈ તો મને આખું ગામ કહે છે કે આ સોડી મેલડી માની ભગત છે, પણ આપણને થોડાક કાઈ મેલડી માં મારે ઈને મારી તો હાય. એ હારું આટો ખાવા આવજો હો, અને મારી ઉપાધિ નો કરતા. એ મમ્મી સા બનાયો? આયા તો શું કીધું તે? સા બનાયો? હજી આખું સોરતી આવે. અને મમ્મી શા બનાયો? આયા શું તું આ ઘરની મહારાણી છો તે તને હું તૈયાર રકાઈ દીમાં સા પાવ, આમ સાઈડ કામ કર. એ મમ્મી એ હું તો આખા ઘરના કામ કરું તોય તમે નકરા મને માર જ કરો. તમે મને હાંજે ખાવાનું નતું દીધું, અત્યારમાં ખાલી ચા તો પીવા દો. આમ તો જ ગોલુડિયા જેવી હે અને મારી બેટી મારા હામુ જીભડો કરે છે પાછી તો. આમ સાની માની કામ કર. એ પેલા મને ચા તો પીવા દો, પછી હું બધું કામ કરી નાખું. મને પેટમાં દુખે. એ મારે ચા તો બનાવો છે, પણ મારો પગ નાખીને તને ચા બનાવી દઉં. પેલા હે ને વગડામાંથી લાકડા લઈ આય, નકર આ ગળ રહ્યો ને ઈ તૂટી જશે સમજી. આયા કોઈ તારો ભાવ નહીં પૂછે. એ તારી માના ઘીરે વ્યૂ જવાય, તારી માં તો મરી જાય અને આયા મામાના ઘીરે પડી હો તો આયા કામ ધંધો કરવો પડે ને હે. અને હવે મારા હામુ પેતરા ન કરતી, નકર ઊભી આયા નાયા જેગવી નાખી. હાલ આમ જો આ કુવાડો પડ્યો અને પેલા બર્તન લે જા, પછી સા પીવા આવજે. હમણે ભારો લઈને આવશે, મારે તો તૈયાર માથે બર્તન બારવાના. મને તો અસલ નોકરાણી જડી જઈ હો. હારું કર્યા બલાને મામા લઈ આયા, કામ તો બધું કરે. મેલડીમાં તમે બધું જોવો ને, મારા બા ને મારા બાપુ મરી છે ને, મારા મામા મને લઈ આયા, મારા મામી મને બહુ મારે, મને ખાવાનું નથી દેતા. મેલડીમાં હું બર્તન લેવા જાઉં, મારું ધ્યાન કોઈ રાખે એવું નથી. તમે મારું ધ્યાન રાખજો. મારે ક્યાં જાઉં મને જ નથી ખબર. આમ તો જો મને ખબર જ હતી કે તું આયા તારી મેલડીમાં પાયે દાઈ બીજે સાય નહીં જા. એ આમ ઊભી ખાને આતારમાં લાકડા લેવા જવાનું છે અને આયા મેલડીમાં કાઈ આવ્યું હો. મેલડીમાં તારી આરે લાકડા લેવા નહીં આવે. એ ઘરના કામ કર તો ખાવા દેશ, નકર આપણા ભૂખી રાઈશ. આલે આ કુવાડી ઉપર અને તું હે ને આખી આ તારી મેલડીમાં ને તારા હારે લઈ જા અને અહીંયા શેક મોકરો હોય ને તો પાણીમાં નાખ ત્યાં જે ફોટો બનાવ. હવે શું કરું મારે આ છોડીનું? હા જ્યાં લગી આ મેલડીમાંનો ફોટો આ ઘરમાં હશે ને ત્યાં લગી હરી ફરી હે મેલડીમાં, હે મેલડીમાં. જાણે મેલડીમાં એની માં બનીને આવવાની હોય, આયા માં બની તો હું પાલવું છું. મારું નામ લેવાનું હોય એના બદલે મેલડીમાંનું નામ લેશે. શું કરું મારું આને હવે? મને તો ઈ ખબર નથી પડતી દયાબેન કે આ ગામમાં નજર કોની લાગી છે. આખા ગામમાં કે પાણી જ નથી આવતું. હા બીજા કોઈની નહીં, હવે મને ખબર પડી આ સસુદરા જેવી ની નજર લાગે છે એટલે જ પાણી નહીં આવતું હોય. એ દયા માસી, એ તમે હે ને સલમાન મમ્મી જેવા લાગો, પણ તમે થોડા કારા હો. છીના ખાધે સીમા. એ દયા, એ આને તો તને માં કીધી. એ હવે તું તો હોરના ભાવની જઈ, જેમ એની માં હોરના ભાવની વઈ ગઈ ને એમ તુંય ગઈ. અરર માં, એ મારી માં એ કાર મૂકી. એ તું અમારા ગામમાં આવીને અમારા ગામનું પાણી હુકાઈ ગયું છે. ગામમાં કે તળાવમાં એ કુવામાં પાણી હુકાઈ ગયું છે અને હવે તું મને હુકવી વારવાની છો. મેં થોડું તમારા ગામનું પાણી ઉકવી નાખ્યું. એ તો મને મારા બાની યાદ આવી ને, તમે મારા બા જેવા લાગો ને એટલે મેં તમને કીધું.
અરર એ મારી માં એ તે મને માં કીધી હે કસ મને કોઈ માં હવે સુમલી આ હાની મળીને મારો દી બગડી ગયો આખો અને હવે આજ પછી હું નીકળું ને અહીંયા કોઈ કરતી પણ નહીં એ હાલ આયુના મોઢા જોઈ લીધા અતારમાં એ કોકની બયુને માં કે આ ફોટો મેલડી માનો લઈને રખડે કે આ તારી મેલડી માને માં કે ને કોકની બયુને માં કેવા નીકળી છો જોયું ને મેલડી ભાણી એ ભાણી ભાણી એ હાલ હાલ હું તારા હાટુ કેરીયું લયો કેરીયું ખાવા હાલ લે આ તને શું લે તમારી ભાણી હાટુ એ કેરીયું લયો હું હાથ ગીરને ગયો કા ખાઈ લે બિચારી અતારમાં આમ તો જો હજી તો 11 નથી આવી અને એના મામા કેરીઓ લાયા કેવા લાડ લડાવે છે કા મારે ક્યાં જાજ્યું ભાણ્યું હે એકની એક ભાણી હે ઈને તો હું હાસું જ ને એ મને ખબર છે આખું ગામ કહેશે કે તમે તમારા ભાણીને બહુ હાસવ હો પણ આયા ઘરે નથી ઈ કે મને બાથરૂમમાં ફાવતું નથી મામી હું ડબલે જાવા જાવ છું મેં કીધું જા ગાયે ખા લાવો કેરીઓ આવી એટલે હું દઈ દઈશ અને તમે હે ને ઓલો દરવાજો બંધ કરી આવો આ પાડોશીના કૂતરા બહુ હેવિયા છે ઈ હાસું ઈવડેને કેટલી દાન ના પાડી કે તમે કૂતરા બાંધ્યા રાખો પણ મજા રાખતા નથી લે આજ તો જઈને કેતો આવું દરવાજો બંધ કરતો આવું હાય રામ આ તો કેવું હાજે આવવાનું હો કામ છે અને આ તો અતારે આયા મને તો કાઈ થાય છે ખબર પડી જશે તો મારું આવી બનશે હવે શું કરું કાઈ ગોટા વારવા પડશે ઘડી મોરો કેમ બેઠો એ બાબલા એ મને તો છોડીની ઉપર જાય પાણી ઓલો સગનો લાયો ને એની ભાઈ કેટલી કંડે હે એનું કોક માતાજી ધણી થાય ને તો ભલે બિચારીની દશા હે હો હા ઓ ઈ તારી વાત ખાસી જોતો એટલે એ ટપુ દાદા આ જોડકું કિનકા ઉપડ્યું એના જાનમાં જાય છે જાનમાં બાબલા એટલે આ જાનમાં પણ એ આ તમે આ તમારો જોડી આના કરતા વાંઢું રેવું હારું ગામના તમારા દાંત કાઢે હે પણ તો ઠીમે અમારે જે હોય એ રડી જાય સમજા એ ટપુ દાદા એ આ ખેરા જેવા વાળ હે એ તમે ઓરાવી દો હોક નહીં એ મૂર્ખો અમારા દાંત સીધા કાઢો એ હા એ ટપુ દાદા એ આના કરતા તો વાંઢું હારું એ અમારા જો અમારા કેવી મોજ છે એ સીધા દમદાર મોજ જ કરો બે વાંધો તમે રાજો એ બાબલા જોયું ને એ આ ભાઈ કેવી લાયા ટપુ દાદા એ ખેરા જેવા તો એને વાળ છે કેટલા દિયે નાતી હોય છે ઈ ખબર ગામ ને વાતું કરે ભલા એ મળે ટપુ દાદા ને ગામના ઘણા કેતા છે હવે બટન થઈ જાય હવે બાંધીને ઘરે જાઉં મને તો હવે પેટમાં બહુ દુખે મારે ખાવું હે મારી દોયડી તો હું ભૂલે જાય ઘરે મારા મમ્મીએ મને દોયડી તો આપી નથી હા હવે મને ખબર પડી મારા મમ્મીએ મને દોયડી કેમ નથી આપી એટલે કે જે ઘરે નું હવે મેલડીમાં હું એને ઘરે બર્તન નહીં લઈ જાઉં ને તો મારી મમ્મી મને બહુ મારશે અને મારતી હવે માર બહુ સહન નથી થતું મેલડીમાં મેં તમને કીધું હતું ને કે તમે મારું ધ્યાન રાખવા આવજો તો એ મેલડીમાં મારું ધ્યાન રાખવા ક્યારે આવજો તમે નહીં આવો ને તો હવે હું આ ખાડામાં પડીને મરી જઈશ મારી દીકરી તું શું કરે સામાન વગડામાં જો તો ખરી હું મેલડી આવી છું શું કરું હું વાત તમારી એ મારે આવી ગયા રાહ જોતી જેની હું તો સામે પ્રગટ થઈ ગયા રાહ જોતી જેની હું તો સામે પ્રગટ થઈ ગયા હા મારી દીકરી હું જાણું છું કે તું મારી વાટ જોતી હતી એટલે તો હું આવી મારી દીકરી તારે શું જોઈશે આજે તું જે માંગે ને એ હું મેળવી તને આપું મેલડીમાં મારે બીજું કાંઈ નથી જોતું મારે ખાલી મારી માં જોતી માં
આવીને તું આ દુનિયામાં જીવવાનું સંસારે મને મારી માં ડગલે ને પગલે યાદ આવે. અરે મારી ઢીંગલી, તું તો સાવ ભોળી છો. હું તને કેવી રીતે સમજાવું? મારી ઢીંગલી, હું તારી મરી ગયેલી માં તો તને પાછી નહીં લાવી શકું, પણ હું મેળવી તને વચન આપું છું કે તારી માં બની અને હું તારી સાથે તારા ઘરે આવીશ અને તારા દુઃખને ભાંગીને ભૂકો કરી નાખીશ. હાલ મારી ઢીંગલી, મારી સાથે તારી માં બનીને હું આવું.